હાલો ભાઈ, તો જો ગાડી લઈને અમે નીકળ્યા હતા, પણ અહીંયા રસ્તામાં જ રોકી દીધા છે અને હવે જો હાલીને જવાનું છે. ગાડી હજી તો નથી આવી. ગિરનાર દરવાજા પહેલાં જ ગાડી રોકવી દીધી છે, એટલે હવે અહીંથી જો હાલીને ભવનાથનો મેળો કરીએ. હાલો આગળ તમને બતાવું શું આવે છે ને મોજ કેવી થાય છે. આજે પહેલો દિવસ છે, મજા આવે એવું તો ખરેખર છે જ, પણ હાલો આગળ જઈએ. હવે આજ તો ચાલીને જ મેળો કરવાનો. દુર્લભ નજારો ભાઈ, કાંઈ ઘટે નહીં. ફૂલ બંદોબસ્ત સાથે, કોઈ પણને જવા દેવામાં આવતા નથી. મોજી મોજ. ગિરનાર દરવાજે પહોંચ્યા છીએ. પોલીસ પાર્ટી ફૂલે ફૂલ છે. હવે અહીંથી ટ્રાફિક ચાલુ થઈ ગયો છે. ચાલો ભાઈ, અહીંથી જ મેળો ચાલુ થઈ ગયો છે ભાઈ, ફૂલ ડેકોરેશન સાથે અને પબ્લિક છે. આજે પહેલા દિવસે બહુ મસ્ત માણસો છે, છોકરાઓને રમકડા અને તો ભાઈ જો સોનાપુરી પહોંચી ગયા છીએ આપણે 40% જેવું હાલી લીધું છે. ફટાફટ હાલીએ છીએ એટલે ગાયક આવી ગયું છે. અહીંયા જો આ વખતે બહુ મસ્ત આયોજન કર્યું છે. કાંઈ ટ્રાફિક નથી, નકર અહીંયા એટલો ટ્રાફિક હોય. પોલીસ તો બિચારી એટલી થાકી જાય ને કે અહીંયા માણસોને ભાઈ સાહેબ બાપા કરવામાં જ હોય. હર્ષભાઈ સંઘવી લાય છે. એસટી બસો ચાલુ છે. જય ભોલેનાથ. દામોકુંડ પાસે પહોંચ્યા છીએ. મસ્ત પુલનો નજારો છે. તો ભાઈ જો દામોકુંડ પાસે પુલ છે, ત્યાં પહોંચ્યા છીએ અત્યારે, ને પોરો ખાવા બેઠા છીએ. થોડુંક હાઈલા, હવે એવું લાગે છે કે આપણે હાઈલા હોય એવું, એટલે થાક લાગે છે. એવો નજારો, મસ્ત નજારો છે. હાઈલા છીએ એટલે ગરમી થઈ ગઈ, ઠંડી લાગે છે હવે થોડી પણ મજા આવે છે. ગુલાબી ઠંડી સાથે માણસો જો પોટલા લઈને આવે છે. કેટલા બધા ભોળિયાનાથના અલગ અલગ સ્વરૂપ બનાવ્યા છે. મસ્ત ડેકોરેશન, ફૂલ ડેકોરેશન. તો ભાઈ જો આપણે ત્યાંથી પોરો ખાઈ લીધો છે ને હવે આપણે આગળ હાલતા થઈ ગયા છીએ. એટલે આ જો આવી ગયું છે દામોકુંડ. મસ્ત નજારો છે. ટ્રાફિક એકદમ હળવો છે અને મજા આવે એવું વાતાવરણ છે. હાલવાની ખરેખર બહુ મજા આવે છે. અને જો તમારે આમાં મેળાની મજા લેવી હોય ને તો ખરેખર વહેલાથી વહેલા પધારજો, બહુ મજા આવે એવું છે. જો દામોકુંડ પાસે પહોંચીએ ને હાલવાની એવી મજા આવે ને, હવે હાલવાની મજા નથી આવતી. દર વખતે ટ્રાફિક હોય છે. આ દામોદર મંદિર છે, બહુ મસ્ત શણગારેલું છે. ફૂલ લાઇટિંગથી ડેકોરેશન કરેલું છે. જો એકદમ નજારો જોરદાર છે. જો મ્યુઝિક પાર્ટી અહીંયા હાલે, મ્યુઝિક મારે મ્યુટ કરવું પડે છે, નકર કોપીરાઇટ થઈ જાય મારે વિડીયો. જો કેટલું બેસ્ટ દામોદર રહ્યું છે. લાઇટોથી એકદમ ફોકસ લાઇટો પણ ચાલુ છે. ચાલો ભાઈ, તો ભવનાથ પહોંચવા આવ્યા છીએ. આપણે પાર્કિંગ પાસે પહોંચી ગયા છીએ અને હવે થોડોક વધારે ટ્રાફિક દેખાય છે. મસ્ત ટ્રાફિક છે. તો આપણે ભાઈ જો પાર્કિંગ પાસે પહોંચી ગયા છીએ ને ત્યાં સરકારી ડાયરાનું આયોજન છે. મતલબ જે આ ફેરે મોહિની કુંભનો મેળાનો દરજ્જો આપ્યો છે, એનો જે પ્રોગ્રામ આખો હોય છે એ અહીંયા થાય છે. અને અહીંયા જે લાઈવ પ્રોગ્રામ થાય છે એ બધું અહીંથી જ થાય છે. જે બધાય મોટા કલાકારને એ બધાય સામાન્ય માણસોને વ્યવસ્થા બહુ સારી મળે એવું છે. બધો પ્રોગ્રામ અહીંથી જ થાય એવું છે. ભવનાથ પ્રવેશ દ્વાર પાસે પહોંચી ગયા છીએ અને ભાઈ ટ્રાફિક તો મસ્ત પહેલા દિવસે જ છે આજે. અને ગાડીઓવાળાને એવા હેરાન કરવાવાળા નથી, એટલે બહુ સારું છે. જેવો તમે જોઈ શકો છો. મોજી મોજ, મેળાની મોજ. મિની કુંભ ભાઈ.
ઓરિજિનલ મેળો ખરેખર કહી શકાય આને. જય ગુરુદત્ત ભગવાન. તો જો અહીંયા પણ નાના છોકરાઓ કેવા દોરડા ઉપર કરે છે પ્રોગ્રામો. જે આપણે આવી ગયા હવે શેરનાથ બાપુની ત્યાં, અને અહીંયા મસ્ત પ્રોગ્રામ હાલે છે. એકદમ શાંતિ અને તમને મજા આવું વાતાવરણ છે. ટ્રાફિક એ ઓછો છે અને આ પ્રોગ્રામ હાલે છે. કાંઈ હવે આપણે તો ભજનની કલાકારોને બહુ ઓળખીએ નહીં, પણ જે કાંઈ કલાકાર છે એ બહુ સારું ગાય છે અને મજા આવે એવું છે. એકદમ ટ્રાફિક ઓછું છે. કોઈ ઓળખતા હોય તો કોમેન્ટ કરજો ખાસ. જો ગુરુ ગોરક્ષનાથ આશ્રમ, મહાન શ્રી પીર યોગી શેરનાથ બાપુ. જય શેરનાથ બાપુની જય હો. બહુ મજા આવે એવો આશ્રમ છે. અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરજો ક્યારેય કે શેરનાથ બાપુની અમે પણ આવેલા છીએ. શું છે ભાઈ એનું એક દે. પૂરેપૂરો લાભ છે ભાઈ. તો ભાઈ ફાઇનલી જો ભવનાથ મંદિરે આવી ગયા છીએ આપણે. મસ્ત શણગાર્યું છે, દર્શન ચાલુ છે હજી. ફૂલ લાઇટિંગ સાથે અદ્ભુત નજારો છે. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલે બાબા. તો જો મંદિર કેટલું ફૂલથી એનું મસ્ત ડેકોરેશન બહારથી જેવું દેખાય ગયા. ફૂલથી એકદમ મસ્ત શણગારેલું છે. લાઇટો તો જો ફોકસવાળી એકદમ ડિઝાઇનવાળી લાઇટો આમથી આમ ડિસ્કો લાઇટો કરે છે. મજા આવે એવું જો હવે મંદિરનો ભવ્ય શણગાર. જો આ છે મંદિર. જય ભવનાથ મહાદેવ. આ છે અંદરનો સીન. જો વ્યવસ્થા કેવી આપેલી છે. જો આ ચિત્ર કેવું બનાવેલું છે કે ભગવાન ભોળાનાથ એના બધાય મતલબ સાધુ હારે ભવનાથ મંદિર પાસે મુરગી કુંડ છે એમાં નાવા જશે એવું આખું ચિત્ર બનાવેલું છે. ચિત્રના વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થાય છે અને ખરેખર બહુ મજા આવે. જો આ છે મંદિરમાં લિંગ. જય ભવનાથ મહાદેવ. જો તમે દર્શન કરો બધાય. જે આવેલા હોય ખાસ કોમેન્ટ કરજો કે ભવનાથ અમે આવેલા છીએ, કેમ કે આ જગ્યા તો એટલી પવિત્ર અને એટલી મસ્ત જગ્યા છે ને કે ભાગમાં હોય તો જ આવવા મળે. તો કાંઈ ફાઇનલી આપણે જો ભાઈ ભવનાથનો મેળો આખો પૂરો કરી દીધો છે. છેલ્લે આપણે આવ્યા હતા મંદિરે દર્શન કરવા. મંદિરે આપણે દર્શન કરી લીધા છે. તમને જો કેવું લાગ્યું આ મંદિરને, કેવું ડેકોરેશન લાગ્યું, ત્યાં 2026 મિનિકમનો મેળો કેવો છે, અમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.